Hello friends, welcome to Maharshi Sandipani School YouTube channel. This is your math sir Kaushik Chavda. Today we are going to our next chapter. આજે આપણે ગ્રેડ 8 એમાં સબ્જેક્ટ મેથ્સની અંદર એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું જેનું નામ છે ચેપ્ટર 4 પ્રાયોગિક ભૂમિતિ. હવે જેમ આપ સૌ સાયન્સની અંદર જે એક્સપેરિમેન્ટ કરો છો એટલે કે પ્રયોગ કરો છો, સેમ એ જ રીતે ગણિતમાં પણ કેટલાક ભૂમિતિના જે ચેપ્ટર્સ છે એમાં આપણે કેટલીક આકૃતિઓ વિશેની માહિતી, જે આપણે વન ટાઈપ ઓફ એક્સપેરિમેન્ટ કહેવાય, પ્રાયોગિક રીતે કરવાની હોય છે. એટલા માટે આપણા ચેપ્ટરનું નામ પ્રાયોગિક ભૂમિતિ છે, જેમાં ભૂમિતિનો મતલબ થાય છે ભૂ એટલે ભૂમિતિને આમ ઇંગ્લિશમાં કહીએ તો જીઓમેટ્રી કહેવાય, અને જીઓમેટ્રીમાંથી જીઓ અને મેટ્રીન આ બે શબ્દ ગ્રીક ભાષાના શબ્દો છે, અને એના ઉપરથી ભૂમિતિ શબ્દ ઉતરી આવ્યો છે, જેનો મતલબ થાય છે જમીન માપન માટેની એક પદ્ધતિ. હવે આપણે આની અંદર ચેપ્ટરમાં સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલો પોઈન્ટ ચેપ્ટરનો જે છે પ્રસ્તાવના, જેમાં આપણે યાદ કરવાનું છે કે તમે ધોરણ 6 અને 7, એમાં ધોરણ 7ની અંદર તમે ત્રિકોણની રચનાઓનું ચેપ્ટર એક શીખ્યું હતું. એનું ચેપ્ટરનું નામ પણ પ્રાયોગિક ભૂમિતિ જ છે. હવે એ ચેપ્ટરમાં તમે ત્રિકોણને લગતી કેટલીક રચનાઓ વિશે શીખીને આવ્યા છો. બસ સેમ એવી જ રીતે આપણે આજે ગ્રેડ 8ની અંદર ચતુષ્કોણની રચનાઓ વિશે શીખવાનું છે, જે આપણો બીજો પોઈન્ટ છે. ચેપ્ટરનો પોઈન્ટ છે 4.2 ચતુષ્કોણ રચો. હવે આપણે કયા કયા પ્રકારના ચતુષ્કોણ રચવાના છે? તો સૌથી પહેલાં તો આપણે રચવાનું છે કે જેની 4 બાજુઓ આપી હોય અને એક વિકર્ણ હોય. હવે આપણે ચેપ્ટર 3ની અંદર વિકર્ણ અને બાજુઓ અને ખૂણાઓ આ બધાની માહિતી આપણે લઈ ચૂક્યા છીએ. સાથે સાથે તમે ધોરણ 7ની અંદર બાબા, કાકબા વગેરે જેવી શરતો પણ ભણીને આવ્યા છો, એટલે આપણને એ ઇન્ફોર્મેશન જેટલી પણ પહેલાં જે લીધેલી છે એ યાદ હોય તો આપણને આ ચેપ્ટર ઇઝી પડે. નેક્સ્ટ છે કે જ્યારે 2 વિકર્ણો અને 3 બાજુઓ આપી હોય એવા ચતુષ્કોણ આપણે રચવાના છે. ત્યાર પછી જ્યારે પાસેની 2 બાજુ અને 3 ખૂણા આપ્યા હોય આ પ્રકારના ચતુષ્કોણ રચવાના છે. નેક્સ્ટ છે જ્યારે 3 બાજુ અને તેના 2 અંતર્ગત ખૂણા આપ્યા હોય, અને લાસ્ટ છે જ્યારે અન્ય ખાસ લાક્ષણિકતાઓ જાણતા હોઈએ. એમાં અંતર્ગત ખૂણા મતલબ અંદરની તરફના ખૂણા એવો શબ્દ થશે. આ બધી જ જે રચનાઓ છે આપણે શીખવાની છે. ફર્સ્ટ પ્રકાર જે છે એ સ્વાધ્યાય 4.1માં હશે, નેક્સ્ટ 4.2માં, ત્યાર પછી આ 4.3માં, આ 4.4માં અને છેલ્લે 4.5ની અંદર હશે અન્ય ખાસ લાક્ષણિકતાઓ. તો આપણે સૌથી પહેલાં ચેપ્ટરનો બીજો પોઈન્ટ જે છે એનો ફર્સ્ટ પોઈન્ટ, પેટા મુદ્દો 4.2.1 એના વિશે ચર્ચા કરીએ કે જ્યારે 4 બાજુ અને એક વિકર્ણની લંબાઈ આપી હોય તો આપણે ચતુષ્કોણ કેવી રીતે રચી શકીએ. તો એના માટે આપણે જઈશું સ્વાધ્યાય 4.1માં. તો સ્વાધ્યાય 4.1 એની સૂચના છે કે નીચેના ચતુષ્કોણની રચના કરો. એમાં આપણને એક ચતુષ્કોણ આપ્યો છે, ચતુષ્કોણ ABCD, જેમાં AB બરાબર 4.5 સેન્ટીમીટર, BC બરાબર 5.5 સેન્ટીમીટર, CD બરાબર 4 સેન્ટીમીટર અને AD બરાબર 6 સેન્ટીમીટર અને AC બરાબર 7 સેન્ટીમીટર માપનો એક ચતુષ્કોણ આપણને રચવાની માહિતી આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે ચતુષ્કોણની રચના કરો છો ત્યારે તમારે યાદ રાખવાનું છે કે સૌથી પહેલાં તમારે જે ચતુષ્કોણ તમે રચવા માંગો છો એની એક કાચી આકૃતિ બનાવીને રાખવી છે, કેમ કે કાચી આકૃતિ છે એ તમને ચતુષ્કોણ રચવામાં હેલ્પ કરશે. તો ચતુષ્કોણ કીધું છે એટલે આપણે કોઈ પણ પ્રકારનો ચતુષ્કોણ અહીંયા આપણે નાની એવી કાચી આકૃતિમાં દોરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે હું એક ચતુષ્કોણ જે કાચી આકૃતિ છે આપણી એ દોરી રહ્યો છું. ચતુષ્કોણમાં આપણે નાનું ચોરસ દોરીને પણ કાચી આકૃતિ દોરી શકીએ છીએ. 4 ખૂણા અને 4 બાજુ હોય તો ચતુષ્કોણ કહેવાય, એ પોઈન્ટ યાદ રાખીને. હવે માની લો કે આ નીચેનો જે પોઈન્ટ છે એને આપણે A બિંદુ નામ આપીએ, અહીંયા B બિંદુ નામ આપીએ, અહીંયા C બિંદુ અને અહીંયા D બિંદુ. યાદ રાખવાનું છે કે જેમ ઘડિયાળનો કાંટો ફરે છે એમ સીધું અથવા તો ઊંધું એમ 2 કાંટાની સીધી દિશામાં અથવા તો વિરુદ્ધ દિશામાં એ રીતે જ નામકરણ કરવું, કેમ કે જો નામકરણ ખોટું કર્યું હશે તો રચના ખોટી પડશે. તો ABCD તમે જોઈ શકો છો મેં ઊંધો રાઉન્ડ કરતા હોય ઘડિયાળનો કાંટો ફરે એ રીતના નામકરણ કર્યું છે. હવે સૌથી પહેલાં AB 4.5 સેન્ટીમીટર છે, તો અહીંયા આપણે AB
4.5 સેન્ટીમીટર બાજુનું માપ લખીશું. BC 5.5 છે તો અહીં આપણે લખીશું 5.5 સેન્ટીમીટર. CD 4 સેન્ટીમીટરની છે તો આપણે લખીશું 4 સેન્ટીમીટર. AD 6 સેન્ટીમીટર છે તો લખીશું 6 સેન્ટીમીટર. મતલબ 4 બાજુઓના માપ આવી ગયા. હવે AC, તો AC કોણ છે? વિકર્ણ છે. તો AC વિકર્ણ જે છે એને આપણે પહેલાં તો દોરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન પર હું A અને C જે સામસામેના બિંદુઓ છે, શિરોબિંદુઓ, એને જોડું છું. આ AC વિકર્ણ છે અને AC વિકર્ણ જે છે એની લંબાઈ આપી છે 7 સેન્ટીમીટર. તો આ આપણી કાચી આકૃતિ રેડી થઈ. હવે આ કાચી આકૃતિને ધ્યાનમાં રાખીને આપણે આપણી રચના દોરીશું. તો સૌથી પહેલાં તો આપણે AB યાદ રાખવાનું છે. હંમેશા આકૃતિ દોરવાની સ્ટાર્ટ કરો છો ત્યારે તમારે પાયાથી આકૃતિ દોરવાની છે. તો તમારી આકૃતિ જે છે એનું સ્ટાર્ટિંગમાં પાયો એટલે કે એનું જે બેઝ છે એ કયો છે? અહીંયા AB, એટલે કે નીચેની સૌથી બાજુ આપણે પહેલાં દોરીશું. 4.5 સેન્ટીમીટર કીધી છે. યાદ રાખજો મિત્રો કે સ્કેલ પર તમારું માપ છે એ પરફેક્ટ આવવું જ જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે હું અહીંયા તમારી સ્ક્રીન ઉપર 4.5 સેન્ટીમીટર માટે હું શૂન્ય ઉપર એક બિંદુ કરીશ અને મારા 4.5 4 અને 5ની વચ્ચે જો આ મેઇન કાપો છે અહીંયા 4.5 થાય છે. સૌથી પહેલાં બે બિંદુઓ દર્શાવી દઈશ. ત્યાર પછી 4.5 સેન્ટીમીટરને ધ્યાનમાં રાખીને હું રેખાખંડ દોરીશ. જે રેખાખંડનું નામ હશે રેખાખંડ AB. આ જે મેં દોર્યો છે એ રેખાખંડ છે 4.5 સેન્ટીમીટરનો. હવે આ AB રેખાખંડ ઉપરથી મારે મારી રચના જે છે એને આગળ વધારવાનું છે. હવે માની લો કે મારે B ઉપરથી C ઉપર જવું છે તો BC દોરવો છે. તો BC દોરવા માટે મારી જોડે કેટલું માપ હોવું જોઈએ? તો કે 5.5 સેન્ટીમીટરનું માપ મારી પાસે હોવું જોઈએ. તો જ હું BC રચી શકું છું. તો સૌથી પહેલાં તો માપ કઈ રીતે લેવું? તો અહીંયા તમે જોઈ શકો છો સ્કેલ ઉપર તમારું પરિકર લેવાનું છે. પરિકરનો એક ભાગ બિંદુ O ઉપર રહે અને અહીંયા તમારે 5.5 છે તો બિંદુ O ઉપર રહે એ રીતે એક ભાગ, અને એક ભાગ 5.5 જ્યાં છે પેન્સિલની અણી. યાદ રાખવાનું છે ખાસ, તમારી જે પેન્સિલ છે એનું જે માપ છે આમ ઊભું લેવાનું છે. કોઈ આમ ત્રાંસું કે એ રીતે લેશે તો માપ ખોટું આવશે. તો આ હંમેશા યાદ રાખવાનું છે. આ યોગ્ય રીત છે માપ લેવાની. કે તમે જોઈ શકો છો કે મારો 5.5 આ 5 સેન્ટીમીટર અને અડધો એટલે 5.5 સેન્ટીમીટર થશે. તો હું શું કરીશ? મારે BC રચવું છે તો મારી પાસે B છે તો હું આ પરિકરનો ભાગ જે છે એને કેન્દ્ર સમજવાનું. આ જ્યારે અણી મૂકીએ છીએ પરિકરને તો હું Bને કેન્દ્ર ગણીશ અને Bને કેન્દ્ર ગણીને શું કરીશ? એક ચાપ રચીશ. ચાપ હંમેશા પહેલેથી મોટો જ રચવો કે જેથી કરીને પાછળ તકલીફ ના પડે. હવે આને ધ્યાનમાં રાખીને નેક્સ્ટ હવે મારે આ BC બિંદુ જોઈએ છે તો મારે ACનો ચાપ મારવો પડશે. ACનો ચાપ મારવા માટે હું શું કરીશ? સેન્ટીમીટરનું માપ લઈશ. તો હું આ પરિકરને 0 ઉપર રાખી અને 7 સેન્ટીમીટર સુધી પહોળું કરીશ. અને જેવું 7 સેન્ટીમીટર થાય એટલે મારે AC રચવો છે તો એને કેન્દ્ર રાખીશ અને એને કેન્દ્ર રાખીને એક ચાપ મારીશ. આ ચાપ જ્યાં છેદે છે બરાબર છે, એ ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે એક છેદ બિંદુ દર્શાવીશું. આ છેદ બિંદુને નામ આપીશું બિંદુ C. હવે એવી જ રીતે આપણે AD દોરવો છે તો AD રેખાખંડ દોરવા માટે 6 સેન્ટીમીટરનો ચાપ લઈશું. હવે તમે જો ચાહતા હો તો તમે છે આ B અને C બિંદુને BC રેખાખંડ વડે જોડી શકો છો અને લાસ્ટમાં જોડવા હોય તો લાસ્ટમાં પણ જોડી શકાય છે. આપણે તમારી સરળતા માટે B અને Cને હાલ જોડી દઈએ. એવી જ રીતે આપણે A અને Cને પણ હાલ જોડી દઈએ કેમ કે આપણે આ બંને વસ્તુ જે છે એ કરી દીધી છે. મારા મત મુજબ તો લાસ્ટમાં જો તમે એન્ડમાં બધા જ રેખાખંડ દોરશો તો તમને સરળતા રહેશે, પણ બધાની અલગ અલગ રીત હોય. જો તમને એ રીતે ન ફાવતું હોય તો તમે આ રીતે પણ કરી શકો છો. હવે આપણે સ્કેલમાં AD દોરવા માટે 6 સેન્ટીમીટરનું માપ લેવાનું છે. તો હું AD માટે 6 સેન્ટીમીટરનું માપ લેવા માટે પેન્સિલ મારું પરિકર છે એને 0 બિંદુ ઉપર રાખીશ અને 6 સેન્ટીમીટરનો ચાપ મારવા માટે 6 સેન્ટીમીટરનું માપ લઈશ. મારે AD દોરવાનો છે એટલે એ બિંદુ મારી પાસે છે તો એને કેન્દ્ર ગણીને હું એક ચાપ રચીશ. આ ચાપ જે છે એ રચ્યા બાદ હવે મારે અહીંયા D બિંદુ જોઈએ છે તો હું C ઉપરથી ચાપ મારું તો જ મને D બિંદુ મળે કેમ કે B થી Dનું કોઈ માપ આપ્યું નથી. તો મારે C થી D સુધી કેટલા સેન્ટીમીટરનો ચાપ મારવાનો રહેશે? 4 સેન્ટીમીટરનો ચાપ મારવાનો રહેશે.
તો અહીંયા ડીને કેન્દ્ર, સીને કેન્દ્ર ગણી 4 સેન્ટીમીટર માપનું ત્રિજ્યા લઈ અને સીને કેન્દ્ર ગણીને એક ચાપ રચીશ. આ ચાપ જ્યાં છેદશે ત્યાં છેદ બિંદુ જે દોરાય છે એ છેદ બિંદુને હું બિંદુ ડી નામ આપીશ. અને ત્યારબાદ રેખાખંડ એડી અને રેખાખંડ સીડી દોરી દઈશ. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આપણે જે રચના માંગી હતી એ રચના આપણે દોરી દીધી છે. આ કાચી આકૃતિ છે એટલે કાચી આકૃતિ પ્રમાણે એવી બેઠી જ આકૃતિ ન મળે. રચના પ્રમાણે આપણે જે માપ લઈએ છીએ માપ પ્રમાણે આકૃતિ મળે. આ માપ વગર દોરેલી કાચી આકૃતિ છે. હવે આપણે જે માપ લીધા છે એ માપ આપણે દર્શાવી દઈશું. સીડી 4 સેન્ટીમીટર હતો, એસી 7 સેન્ટીમીટર હતો અને એડી 6 સેન્ટીમીટર હતો. તો અહીંયા આપણી રચના શરૂ થઈ ગઈ છે. હવે વિદ્યાર્થી મિત્રો રચના દોરાઈ જાય તો રચનાના મુદ્દા લખવા એ ફરજિયાત છે. હવે રચનાના મુદ્દા કેમ લખવા? તો તમે જે સ્ટેપ કર્યા છે એ સ્ટેપને જ આપણે રચનાના મુદ્દામાં દર્શાવવાના હોય છે. ધારો કે અહીંયા આપણે એ બી પહેલાં લીધું તો આપણે સૌથી પહેલાં લખીશું કે સૌપ્રથમ 4.5 સેન્ટીમીટરનો રેખાખંડ એ બી રચો. નેક્સ્ટ પોઈન્ટ આપણે બીસી રચ્યું તો આપણે લખીશું. ત્યારબાદ બીને કેન્દ્ર રાખી 5.5 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લઈ એક ચાપ ઉપર તરફ રચો. ત્યાર પછી આપણે એસી દોર્યું હતું તો આપણે લખીશું 7 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લઈ એને કેન્દ્ર ગણી એક ચાપ રચો. ચાપ જ્યાં છેદે ત્યાં બિંદુ સી નામ આપો. ત્યારબાદ આપણે એડી દોર્યું હતું તો આપણે લખીશું 6 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લઈ એને કેન્દ્ર ગણી એક ઉપર તરફ ચાપ રચો. ત્યાર પછી આપણે 4 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લઈ સીને કેન્દ્ર ગણી એક ચાપ રચો. ચાપ જ્યાં છેદે છે ત્યાં ડી બિંદુ નામ આપો. ત્યાર પછી લાસ્ટમાં આપણે લખીશું કે રેખાખંડ બીસી, રેખાખંડ એસી, રેખાખંડ એડી, રેખાખંડ સીડી દોરો. આમ માંગેલ ચતુષ્કોણ એબીસીડી રચાશે. આ જે કંઈ પણ હું બોલ્યો એ જ પોઈન્ટ આપણે રચનાના મુદ્દામાં લખવાના હોય છે. તો રચનાના મુદ્દા તમે તમારી રીતે લખી શકો છો. હવે આપણે જઈએ નેક્સ્ટ બીજા નંબરના દાખલા ઉપર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 છે ચતુષ્કોણ JUMP જમ્પ આપણે રચવાનો છે. ચતુષ્કોણ જમ્પ રચવા માટે સૌથી પ્રથમ આપણે કાચી આકૃતિની રચના કરીશું. તો સૌથી પહેલાં આપણે કાચી આકૃતિ જે છે ચતુષ્કોણની દોરીશું. કાચી આકૃતિ જેમાં આપણે એક વગર માપનું ચતુષ્કોણ દોરીશું અને એ જે ચતુષ્કોણ છે એ ચતુષ્કોણની મદદથી આપણે જે રેગ્યુલર આકૃતિ છે એ દોરવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલાં JUMP નામ આપણે આપી દઈશું. પાયાકીય રીતે જ નામ સ્ટાર્ટ કરીએ તો આપણને ગણવામાં ઇઝી રહે એટલે આપણે નીચેથી નામ સ્ટાર્ટ કરીએ છીએ. હવે JU છે એનું માપ આપ્યું છે 3.5 સેન્ટીમીટરનું. UM છે એનું માપ આપ્યું છે 4 સેન્ટીમીટર. ત્યાર પછી MP અથવા તો PM એનું માપ આપ્યું છે 5 સેન્ટીમીટર. PJ એનું માપ આપ્યું છે 4.5 સેન્ટીમીટર. અને જે આપણો PU વિકર્ણ છે વિકર્ણનું માપ આપ્યું છે 6.5 સેન્ટીમીટર. હાલ તમે હમણાં જ જોયું કે હમણાં આપણને AC વિકર્ણ આમ આપ્યો હતો. અત્યારે થોડી રચનામાં ડિફરન્ટ કર્યું છે. બીજી તરફનો જે વિકર્ણ છે એ વિકર્ણ આપ્યો છે. તો આપણે આ વિકર્ણને દોરવા માટે આપણી આકૃતિને સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં આપણે પાયાકીય રીતે જોવા જઈએ તો આપણે 3.5 સેન્ટીમીટરનું માપ લેવાનું થશે. તો આપણે અહીંયા આકૃતિમાં 3.5 સેન્ટીમીટર માટે સૌથી પહેલાં તો એક બિંદુ દોરીશું. અહીંયા 0 બિંદુ ઉપર આપણી સ્કેલ ગોઠવી અને પછી 3.5 જ્યાં થાય છે ત્યાં એક ટોપ પોઈન્ટ કરી બિંદુ કરી અને આપણે આપણી રચના દોરવાનું સ્ટાર્ટ કરીશું. તો આ આપણું JU રેખાખંડ જે છે એ આપણને મળી ગયો છે. હવે આ JU રેખાખંડ પરથી આપણે સૌથી પહેલાં આ સાઈડ વિકર્ણ હતો એટલે આપણે આ માપ પહેલાં ચાપ મારીને દોર્યું હતું. હવે આપણે એવું જરૂરી નથી તમે બંને સાઈડ માપ પહેલાં ચાપ આપીને દોરી શકો છો પણ અહીંયાથી ઇઝી પડે એટલા માટે આપણે P બિંદુ લેવું છે સૌથી પહેલાં. તો P બિંદુ માટે આપણે 4.5 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લઈશું પરિકરની અંદર. તો હું મારું પરિકર રેડી કરું છું
અને 4.5 સેન્ટીમીટર માપની ત્રિજ્યાવાળો આપણે વર્તુળ ચાપ મારવું છે વર્તુળનું, તો સૌથી પહેલાં તો આપણે સ્કેલ ઉપર તેનું માપ લઈશું. તો માપ થશે 4.5 લેવું છે, એટલે એક બિંદુ 0 ઉપર અને બીજું પેન્સિલનું જે તમારું અણી છે એ તમારે 0.5 જ્યાં આવે 4.5 ત્યાં રાખવાની છે. અહીંયા આપણે એક ચાપ આપીશું. હવે આ ચાપને છેદવા માટે પી બિંદુ માટે બીજું કયું માપ આપ્યું છે? યુપી. યુપી છે 6.5 સેન્ટીમીટર. તો આપણે 6.5 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લઈશું. 6.5ની ત્રિજ્યા લીધા બાદ આપણે સૌથી પહેલાં તો અહીંયા યુ ઉપર પરિકરને રાખીશું, કેમ કે કેન્દ્ર જેને રાખીએ એના પર પરિકરની અણી આવે. અને ત્યાંથી આપણે એક ચાપ આપીશું. ચાપ થશે જ્યાં છેદે છે ત્યાં છેદ બિંદુ જે મળે છે ત્યાં છેદ બિંદુ પર આપણે એક ડોટ કરીશું, બિંદુ દર્શાવી, અને ત્યાં આપણે નામ આપીશું બિંદુ પી. હવે એવી જ રીતના યુથી એમનું માપ આપણે લઈશું. તો યુથી એમનું માપ છે 4 સેન્ટીમીટર આપ્યું છે. તો આપણે પરિકરની મદદથી ફરી પાછું 4 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લઈશું અને 4 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લઈ યુને કેન્દ્ર ગણી અને આપણે એક ચાપ રચીશું. ચાપ રચાઈ ગયા પાછ આપણે એમ બિંદુ જોઈએ છે. આપણી પાસે પી બિંદુ છે, તો પીથી એમ કેટલું માપ આપ્યું છે? 5 સેન્ટીમીટર. તો આપણે ફરી પાછું પરિકરની મદદથી 5 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લઈશું. 5 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ પીને કેન્દ્ર ગણી આપણે એક ચાપ રચીશું. આ ચાપ જ્યાં છેદે છે ત્યાંના છેદ બિંદુને આપણે નામ આપીશું એમ. હવે આપણે જેટલા પણ રેખાખંડ દોર્યા છે એ રેખાખંડને જોડીશું. તો સૌથી પહેલાં આપણે જે અને પી રેખાખંડ દોરીશું. આપણે પહેલો ચાપ એનો માર્યો હતો. ત્યાર પછી યુ અને પી રેખાખંડનો આપણે ચાપ માર્યો, જે આપણો વિકર્ણ છે એને રેખાખંડ તરીકે જોડીશું. પછી આપણે યુ અને એમનો ચાપ માર્યો. તો યુ અને એમ જે છે એ બંને બિંદુઓને આપણે રેખાખંડને સ્વરૂપે જોડી દઈશું. ત્યાર પછી પી અને એમ જે રેખાખંડ છે એને આપણે આપણા રેખાખંડ સ્વરૂપે જોડી દઈશું. તો અહીંયા આપણી રચના છે એ તૈયાર થશે. આપણે દરેકે દરેક રેખાખંડના જે માપ લીધા હતા એ માપ હવે આપણે અહીંયા 1 બાય 1 દર્શાવીશું. તો સ્ટુડન્ટ્સ, આ પ્રમાણે આપણે રચનાઓ દોરવાની છે. એકદમ ઇઝી રચનાઓ છે. જો તમે સ્ટેપ બાય સ્ટેપ જેમ હું દર્શાવી રહ્યો છું એ પ્રમાણે કરશો તો તમારી રચનાઓ પણ સેમ મારા જેવી જ દોરાશે. હવે આના મુદ્દા જે ફરજિયાત લખવાના જ હોય છે, કેમ કે 3 માર્ક્સમાં આ દાખલાઓ પૂછાતા રહે છે. 4 માર્ક્સમાં જો થોડી જટિલ રચના હોય તો 4 માર્ક્સમાં પણ આ દાખલા પૂછાઈ શકે છે. હવે આમાં આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે 3.5 સેન્ટીમીટરનો રેખાખંડ જેયુ દોર્યો. ત્યાર પછી બીજો પોઈન્ટ થશે 4.5 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લઈ જેને કેન્દ્ર ગણી એક ચાપ રચો. ત્યાર પછી એના પછીનો પોઈન્ટ થશે 6.5 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લઈ યુને કેન્દ્ર ગણી એક ચાપ રચો. ચાપ જ્યાં છેદે ત્યાં બિંદુ પી નામ આપો. ત્યાર પછી 4 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લઈ યુને કેન્દ્ર ગણી એક ચાપ રચો. ત્યાર પછી 5 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લઈ પીને કેન્દ્ર ગણી એક ચાપ રચો. અને લાસ્ટ પોઈન્ટ આવશે રેખાખંડ જેપી, રેખાખંડ યુપી, રેખાખંડ યુએમ અને રેખાખંડ પીએમ રચો. આમ માંગેલ આકૃતિ રચાશે. નેક્સ્ટ ત્રીજો નંબરની જે રચના છે એના પર ધ્યાન આપીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ MORE એટલે કે મોર દોરવાનું છે આપણે, જેમાં OR 6 સેન્ટીમીટર, RE 4.5 સેન્ટીમીટર, EO 7.5 સેન્ટીમીટર આપ્યા છે. સૌપ્રથમ કામ આપણે કરીશું કાચું આકૃતિ દોરવાનું. તો સૌથી પહેલાં તો આપણે હેડિંગ આપીશું કાચી આકૃતિ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યાં સુધી તમે કાચી આકૃતિ નહીં દોરો ત્યાં સુધી તમારી રચના છે એ વ્યવસ્થિત નહીં આવે. એટલે આપણે બને ત્યાં સુધી પહેલાં કાચી આકૃતિ છે એ ફરજિયાત દોરી દેવાની રહેશે. કાચી આકૃતિ માટે કોઈ ચોક્કસ માપ હોતું નથી, એટલે તમે ફક્ત એક ચોરસ દોરો એટલે કાચી આકૃતિ ચતુષ્કોણ જ કહેવાય. ઓકે, હવે આ માપ વગરની કાચી આકૃતિ દોરી દીધા બાદ આપણે સૌથી પહેલું કામ તો એનું નામકરણ કરીશું. નામ છે MORE એટલે કે મોર, જેમાં MOનું માપ આપણને નથી આપ્યું, ORનું માપ આપ્યું છે. OR છે 6 સેન્ટીમીટર. હવે REનું માપ આપ્યું છે 4.5 સેન્ટીમીટર અને EO આપ્યો છે 7.5 સેન્ટીમીટર. તો આ EO જે છે એ વિકર્ણ દર્શાવે છે જેનું માપ છે 7.5 સેન્ટીમીટર. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ
સૂચનામાં તો હેડિંગમાં તો એવું લખ્યું હતું કે જે 3-4 બાજુઓ અને વિકર્ણ આપ્યા હોવા જોઈએ, આ પ્રકારની સૂચના આપેલી હતી. તો સર શા માટે આમાં 2 જ બાજુઓના માપ આપ્યા છે? તો તમે જોઈ શકો છો સ્ક્રીન પર અહીંયા લખ્યું છે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો ધોરણ 8ના ચેપ્ટર નંબર 3માં તમે સમાંતર બાજુ ચતુષ્કોણના કેટલાક ગુણધર્મો શીખ્યા. આ ગુણધર્મોનો યુઝ અહીંયા આપણે કરવાનો છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ એવું કહે છે કે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સરખી હોય. તો જો આ 6 સેન્ટીમીટર છે તો તમારું ME પણ કેટલું થશે? 6 સેન્ટીમીટર જ થશે. આ 4.5 સેન્ટીમીટર છે તો તમારો MO પણ શું થશે? 4.5 સેન્ટીમીટર જ થશે. હવે જો તમે આની માહિતી ન જાણતા હો તો તમને આ રચના દોરવામાં તકલીફ થઈ શકે છે. એટલે ખાસ યાદ રાખજો કે તમે જે ચેપ્ટર શીખ્યા છો અગાઉ એની પૂરેપૂરી માહિતી તમારી પાસે હોવી જોઈએ. હવે આપણે રચના દોરવાનું શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે સ્કેલની મદદથી MO 4.5 સેન્ટીમીટર રચી દઈશું. તો 4.5 સેન્ટીમીટરનો MO રચવા માટે હું 0 ઉપર એક બિંદુ દોરીશ અને 4.5 ઉપર એક બિંદુ દોરીશ. ત્યારબાદ હું આ બંને બિંદુઓને જોડતો એક રેખાખંડ દોરી દઈશ જેનું નામ આપીશ રેખાખંડ MO, જે 4.5 સેન્ટીમીટર દર્શાવે છે. હવે આપણે આગળ વધીએ તો આપ સૌને ખબર છે કે સૌથી પહેલાં આપણે જે વિકર્ણ આપેલો છે એ બાજુવાળી બાજુ પહેલાં લઈએ છીએ કે જેથી કરીને આપણને દાખલા ગણવામાં ઇઝી પડે. તો તમે જોઈ શકો છો સ્ક્રીન પર અહીંયા OR 6 સેન્ટીમીટર છે અને O થી Eનું માપ વિકર્ણમાં આપ્યું છે. તો આપણે સૌથી પહેલું કામ શું કરીશું? તો સૌથી પહેલાં આપણે વિકર્ણ દોરવા માટે OR બિંદુનો ચાપ રચીશું. બરાબર છે? તો સોરી, OR બિંદુનો ચાપ નહીં રચીએ પણ ME બિંદુનો ચાપ રચીશું, કેમ કે ME અને OE બંનેના માપ આપેલા છે. તો ME બરાબર આપણે 6 સેન્ટીમીટરનું માપ લેવું પડશે. તો આપણે Oને કેન્દ્રમાં રાખી અને 6 સેન્ટીમીટરનું માપ લઈશું. એવું જરૂરી નથી, આપણે OR બરાબર 6 સેન્ટીમીટર પણ લઈ શકીએ છીએ. બંનેના ચાપ બંને સેન્ટીમીટરના માપ સરખા છે એટલે આપણે બંને ચાપ મારી દઈશું. પહેલાં Mને કેન્દ્રમાં રાખીને એક ચાપ રચીશું. આ ચાપ બિંદુ E માટે હશે. ત્યાર પછી Oને કેન્દ્રમાં રાખીને આપણે એક ચાપ રચીશું. આ જે ચાપ છે એ બિંદુ R માટે હશે. તો પહેલાં તો ચાપ જે આપણે મારીએ છીએ એની પ્રોપર માહિતી આપણી પાસે હોવી જોઈએ. હવે અહીંયા O થી Eનું માપ આપણને આપ્યું છે 7.5 સેન્ટીમીટર. તો આપણે E બિંદુ લાવવા માટે 7.5 સેન્ટીમીટર માપ લઈશું. તો 7.5 સેન્ટીમીટર માટે આપણે પરિકરને સ્કેલની મદદથી માપીશું અને 7.5નું માપ આવે છે તો માપ લઈ અને પછી બિંદુ Oને કેન્દ્રમાં ગણી અને આપણે એક ચાપ રચીશું. આ ચાપ જે છે એ દર્શાવશે આપણને બિંદુ E. હવે E થી લઈને આપણે Rનું માપ જોઈએ તો E થી Rનું માપ 4.5 સેન્ટીમીટર આપ્યું છે. તો તમે તમારા જે માપેલા બિંદુ છે એનું માપ લઈ લો તો પણ 4.5 થશે. હવે તમને એવું થાય કે ના સ્કેલથી માપવું છે તો તમે સ્કેલથી માપશો. સ્કેલથી 4.5 માપ લઈ Eને કેન્દ્રમાં ગણી અને એક ચાપ રચી દઈશું. આ ચાપ જ્યાં છેદશે એના છેદ બિંદુને આપણે નામ આપીશું બિંદુ R. હવે આપણે બધા જ રેખાખંડોને જોડી દઈશું. તો આપણે સૌથી પહેલાં ME, ત્યાર પછી OR અને ત્યાર પછી ER, આ બધા જ બિંદુઓને આપણે જોડી દીધા. આ આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ રેડી છે. હવે આપણે દરેકે દરેક જે માપ લખેલા હતા એ માપ આપણે દર્શાવી દઈશું. 4.5 સેન્ટીમીટર. હવે આપણો વિકર્ણ જે બાકી રહી ગયો છે એ વિકર્ણ પણ આપણે દોરી દઈશું. આ થશે આપણો વિકર્ણ અને વિકર્ણનું માપ આપણું છે 7.5 સેન્ટીમીટર. તો આમ આપણો ચતુષ્કોણ જે છે એ રેડી થશે. લાસ્ટ 4.1નો ચોથા નંબરનો દાખલો આપણે જોઈએ કે સમબાજુ ચતુષ્કોણ BEST બેસ્ટ એની આપણે સમજૂતી લઈએ. તો અહીંયા આપણને 2 માપ આપ્યા છે. સૌ પ્રથમ આપણે કાર્ય કરીશું કાચી આકૃતિ દોરવાનું. એક કાચી આકૃતિ આપણે અહીંયા દોરી દઈશું. કાચી આકૃતિ માટે કોઈ માપની જરૂર હોતી નથી, હમણાં પણ મેં તમને જાણ કરી હતી.
એટલે આપણે આપણી રીતે છે એક કાચી આકૃતિ રેડી કરીશું. હવે સમબાજુ ચતુષ્કોણ કીધો છે એટલે તમને ખબર પડી જોઈએ કે એની બધી બાજુઓ કેવી હશે, સરખી. ચતુષ્કોણનું નામ છે BEST. હવે આ ચતુષ્કોણમાં BEનું માપ આપ્યું છે 4.5 સેન્ટીમીટર, પણ સમબાજુ કીધું છે એટલે બધી બાજુ ડેશ બતાવી દઈએ એટલે બધી બાજુ કેવી થઈ ગઈ, સરખી થઈ ગઈ. હવે ETનું માપ આપ્યું છે, ET વિકર્ણ જે છે એ આપ્યો છે આપણને, જેનું માપ છે 6 સેન્ટીમીટર. તો અહીંયા આપણે લખી દઈશું 6 સેન્ટીમીટર. હવે આ આકૃતિ આપણે દોરવાનો પ્રયત્ન કરીએ તો સૌ પ્રથમ આપણે અહીંયા બધી બાજુઓ સરખી છે એટલે બધી બાજુઓના માપ દર્શાવી દઈશું કાચી આકૃતિમાં. 4.5 સેન્ટીમીટર, 4.5 સેન્ટીમીટર, 4.5 સેન્ટીમીટર. હવે એક જ વખત આપણે 4.5 સેન્ટીમીટર માપ લઈએ તો એ માપ દરેક વખતે કામમાં આવશે. તો સૌથી પહેલાં તો આપણે સ્ક્રીન ઉપર છે 4.5 સેન્ટીમીટર માપ જે છે એ લઈશું. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અહીંયા 0, અહીંયા 4.5, આ આપણું 4.5 સેન્ટીમીટરનું જે એક બાજુ છે BE એ રેડી થઈ ગઈ છે. તો BE 4.5 સેન્ટીમીટર રેડી. હવે આપણે આને ધ્યાનમાં રાખી અને દરેકે દરેક બાજુઓ છે એના ચાપ પહેલેથી જ મારી દઈશું. તો 4.5 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લઈએ આપણે. ત્રિજ્યા આપણે 4.5 સેન્ટીમીટરની લઈ લીધી છે. 4.5ની ત્રિજ્યા લીધા બાદ અહીંયા તમે જુઓ તો B થી T સુધી પણ 4.5 છે, E થી S સુધી પણ 4.5 છે. તો આપણે Bને કેન્દ્ર ગણીને ઉપર એક ચાપ રચીશું અને Eને કેન્દ્ર ગણીને પણ ઉપર એક ચાપ રચી દઈશું કેમ કે બંનેના માપ સેમ છે. હવે મારે T બિંદુ લાવવા માટે E થી T સુધીનું 6 સેન્ટીમીટરનું માપ લેવું પડશે તો જ મને T બિંદુ મળશે. તો હું 6 સેન્ટીમીટર માપની ત્રિજ્યા સ્કેલની મદદથી લઈ લઈશ અને Eને કેન્દ્ર ગણી અને એક ચાપ જે છે સામે રચી દઈશ. હવે આ જે ચાપ છેદે છે એ કયું બિંદુ દર્શાવે છે તો કે T બિંદુ. હવે T થી Sનું માપ પણ 4.5 સેન્ટીમીટર જ છે એટલે ફરી પાછું હું સ્કેલની મદદથી અથવા તો આ BE રેખાખંડની મદદથી કોઈ પણ એક માપ લઈશ 4.5. હવે Tને કેન્દ્રમાં ગણી અને સામે એક છેદ બિંદુ જે મળશે એ છેદ બિંદુ આપણને બતાવશે બિંદુ S. હવે આપણે જેટલા પણ બિંદુઓ છે બધા જ બિંદુઓને જોડતા રેખાખંડો દોરીએ તો અહીંયા આપણો રેખાખંડ બનશે રેખાખંડ BT. અહીંયા રેખાખંડ જે બનશે એ રેખાખંડ બનશે ES અથવા તો SE, બંને રીતે બોલી શકાય. ત્યાર પછી T અને S બંનેને જોડતા રેખાખંડ દોરીશું તો રેખાખંડ બનશે TS અને ત્યાર પછી આપણો જે વિકર્ણ હતો એ વિકર્ણ પણ આપણે દોરી દઈશું. વિકર્ણ થશે ET જે 6 સેન્ટીમીટરનો છે. બધાના માપ આપણે દર્શાવી દઈશું. આ 4.5 સેન્ટીમીટરનો છે, ત્યાર પછી આ પણ 4.5 સેન્ટીમીટરનો રેખાખંડ છે, આ પણ 4.5 સેન્ટીમીટરનો રેખાખંડ છે. તો આમ આપણા સ્વાધ્યાય 4.1 જે છે એની રચનાઓ છે એ પૂરી થશે.